અમદાવાદના સરખેજમાં કરણી સેનાના નામે વેપારી પર હુમલો કરવામાં આવ્યો। વેપારી શશાંક લુહાર પર ઇરફાન સહિત 6 જેટલા શખ્સો કે જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો। વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી અપાઈ। એપલવુડ સોસાયટીમાં કાર પાર્કિંગ મુદ્દે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ ઝઘડો વધુ આક્રમક બન્યો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદની ઘટના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બવાલ, શું વધુ વિગતો? જી રજત, જે પ્રકારે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના નામે સિક્યુરિટી કંપનીના વિવાદની જે ઘટના સામે આવી હતી, સરખેજ વિસ્તારની આ ઘટના હતી જેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રેડ ફોકસ સિક્યુરિટી કંપનીના બાઉન્સરોએ બનીને વાહન પાર્કિંગના નામે તકરાર કરી હતી અને એક સિક્યુરિટી ગાર્ડને ખૂબ જ માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી। જે મામલે પોલીસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શીલા પાસે આવેલા સોરેલ એપલવુડ ટાઉનશીપની આ ઘટના હતી, જેમાં શશાંકભાઈ લુહાર નામના જે વ્યક્તિ જે પોતાના પિતા ઉપેન્દ્રભાઈ સાથે બહારથી પોતાની ગાડીમાં ઘરે આવી રહ્યા હતા, દરમિયાન સોસાયટીના પાર્કિંગમાં સ્ટીકર નહીં લગાવવા બાબતે તકરાર થઈ હતી। એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડના જે હેડ છે તેણે ઉપેન્દ્રભાઈ સાથે તકરાર કરી હતી અને ત્યારબાદ તેઓ સાથે મારામારી કરી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, કારણ કે કરણી સેનાના જે અધ્યક્ષના નામે આ પ્રકારે ગુંડાગર્દી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું અને જે ફરિયાદી છે તેઓને ઈજા થતા તેઓની વિરુદ્ધ જે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જે પૈકી હાલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વિડીયો સામે આવતા જે અન્ય જે આરોપીઓ છે તેની ઓળખ કરીને તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।